બોલો બા, હા, શું નામ તમારું? કૈલાસબેન રસિકલાલ ઠક્કર, કૈલાસબેન રસિકલાલ ઠક્કર. કઈથી આવ્યા બા? અમરેવાડીથી. અમરેવાડી, અમદાવાદથી આવ્યા? હા. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં, હું એકલી જ રહેતી. એકલા જ છો? ભાડે. ભાડે? છ દીકરો પણ નથી જેવું, એ અલગ રહેશે. કેટલા ટાઈમથી એકલા રહેતા તમે? ખાસા 8-9 વર્ષથી 9 વર્ષથી એકલા જ રહો છો ભાડે? ભાડે રહેવું. 3000 ભાડું. લારી કરતી હતી પણ હવે નહીં ચલાવાતી. પણ અમદારે પડી ગઈ ને તે મારા મકાન માલિક કે બા હવે જો તમને રોજ બતાવું છું, મહેરબાની કરો, ભલે હું 2 મહિનાનું ભાડું નહીં લઉં, ત્યાં જતા રહો, તમારું શરીર સારું રહે. કેટલી ઉંમરથી બા તમારી? 75. 75 વર્ષ? તો લારી કરતા હતા? ચાલ ખાવું છું, કોકની જોડે ભીખ માગવી એના કરતા મહેનત કરી ખાવું સારું. બાપુ બાપરે બાપરે, 9 વર્ષથી એકલા જ? એકલી છોકરાનો બૈરી સર લઈને જ્યાં જુદી રહેવા જાય તો ભાગે પાછળ, જ્યાં રહેવા જાય તો ભાગે. મને તો સંભાળતો જ નહીં. ના કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો છોકરો તમને? મળવા તો આમ મને દેખાય પણ એ મને ના જોવે. બધા કે એક તમારા મમ્મીને મળી આવો. આમાં બહુ આગળ નહીં રહેતો, પાછળના ભાગમાં એ રહેશે પડ્યા. તોય મળવા કોઈ દિવસ નહીં? ના, આ તો તમે બાજુ જમ્યા કે ના જમ્યા, પૈસા છે કે નહીં, ના, ભાડું છે કે નહીં? કંઈ નહીં બાપુ. એને છે ને પગાર બી સારો છે, નોકરી બી સારી છે. કેટલો પગાર છે? એનો ઇસરો કંપનીમાં નોકરી, સેટેલાઇટ. બરાબર. પણ મારા હામું જ નથી જોવા દેતી બૈરી. ધોરા દાડે તારા દેખાડ્યા છે બરાબર. એટલે બૈરી માથા ભારે. હું અત્યારમાં 8-9 ફોન આવ્યા, મેં ઉપાડ્યો નહીં, જવાબ આપ્યો નહીં. ખોટું મોઢું બગાડવું છે. બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં, આરામથી અહીંયા રહો, કોઈ ચિંતા નહીં. હા ને? મારા મકાન માલિક છે ને, એમના ભાઈ વાઘોડિયા રહેશે. એ બરાબર. ભાઈ મને રોજ કે લાલુ ના ના, શેની લારી કરતા હતા તમે? બધું લેડીઝ આઈટમ બધી. અત્યારે ચોપડીઓ હતી. બધું દુર્ગા ખાવા તમને આવડે બધું આવું કામ તમને? હા, દુર્ગા કઈથી સપ્તાહ. લાવતા હતા સામાન બધું વેચવાનો? મારા જમીન લારી છે ને, એમને લખીને આલું, લેતા આવો. સામાન પછી લેતા. જમ વેચાય એમ પૈસા આલતી આવું. વાહ. મોકલાઈ દઉં. કેટલું કાલે. કમાતા હતા રોજ? કેટલું કમાતા હતા? 300 350 મળી રોજ? જાય. અને બધું હવે લારી ભરી દીધી. હવે માલ છે નહીં. માલવાળો માગે છે તે કહેવા આવ્યો, બા તમે મારી ચિંતા ના કરતો, મારે નથી લેવા 1500 રૂપિયા વાહ. બાકી. ભલે રહ્યા કે વાહ. તમને મળે તો તો આવો રહો, આરામથી કશું કામ નહીં કરવાનું, આરામથી ફરો, અહીં આરામ કરો. હા ને? કોઈ ચિંતા નહીં. આપજો.